આજે કપડા ધોવાનો વારો છે, ગુનેગારો છે. મારા માણાને લેવા મોકલ્યો ઓલી વાડીએ કપડા ધોવાનું પાટિયું. ઈ આવે ત્યાં ભૂકી તો પલાળી રાખું, કપડા તો હારા થઈ જાય. હા ભાવે તો હારું, કોઈને અરે વાતું કરવા નો બેસી જાય તો હારું. હે ઈ આવ્યો, હાલ ને. હા હાલ ને, લે ઓલી વાડીએ પાટિયું લેવા ગયો, એમાં એટલી બધી વાર લાગે. એ લ્યો પાટિયું આવી ગયું, ક્યાં કપડા ધોવાના છે? એ મારા માથા ઉપર. એ હારું. ઓ બાપા લે પાટિયું લઈ લે, વજન લેજો. ઓય બાપા, હું તો ખોટું કહેતો તો, તમારા માથા ઉપર પાટિયું મૂકી દીધું. તો પણ એવી મસ્તી હું કામ કરો? એક તો થાકી ગયા હોય ને. પણ તને ખબર તો છે આપણે ક્યાં કપડા ધોવી. એ હારું. કેવો માણસ છે, મારા માથા ઉપર પાટિયું મૂકી દીધું. હું મારા માથા ઉપર એને કપડા ધોવાય છે, અને મારે આટલું એક ગ્લાસ પાણી ભરતા આવજે. એ હારું. લ્યો પાણી. હે લા, કેમ પાણી ખારું? હે ખારું પાણી છે? હા સાચ ને. હાસુન ખારું પાણી છે. હું હે લા, ખારું પાણી કેમ થઈ ગયું? કોને ખબર? તો તું હું ધ્યાન રાખે એટલી તો ખબર રાખતો હોય. ઓલા દાદા હાંજે અમથો મીઠાની થેલી લઈને નીકળ્યો તો, એને મીઠું કવામ નહીં નાખી દીધું હોય ને. હા એવું થશે તો જ ખારું પાણી થઈ ગયું હોય, નકર કાલ તો કાઈ ખારું પાણી નહોતું. તો હાલો તો અમથા પાસે જાવી. હાલ તો ઈબી નાખવો છે એને. એમ થા, તારા આંબા કેમ એટલા બધા હારા? લે તો હું મહેનત જ એવી કરું ને. મહેનત તો અમે કરવી છે. તું કા ખાતર નાખતો હશે? તે ખાતર તો નાખવું જ પડે ને. ઉભો તો લ્યા, કાક વાતું કરે છે, સાંભળ તો. એક થેલી નાખી દીધી છે. તો એમ કે ને, હમણાં પોરો ખાઈને બીજી થેલી નાખી આવું, પછી તમે જોવો. હજી તો એ બીજી થેલી નાખવાની વાત કરે. હાલ તો હા, હાલ તો. હજી બીજી થેલી નાખવાની વાત કરે. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. એય એ બાપા, ઓય બાપા, હું બે થેલી નાખવામાં તમને હું વાંધો? વાંધો તો હોય જ તને, કવામાં પાણી ખારું થઈ ગયું. એટલે પણ મારા આંબામાં ખાતર નાખો, એમાં તમારા કુવાનું કેમ પાણી ખારું થઈ ગયું? હે ખાતરની વાત કરે તું? હા, તે અમાર કુવામાં મીઠું ના નાખ્યું. ના ના, તો હમણાં બીજી થેલી નાખવાની વાત તો કરતો છો. એટલે આંબામાં ખાતર નાખવાની વાત કરતો છો. ઓ બાપા, તો પણ હરખું સમજતો તો હોય. પણ યાર મી બે બાજરી એમાં તું હું કામ ઢોલ મારે? એ ભોળા, અમથાને એકલો ના સમજતો, અમે હારે સીવી. એ જમરૂ કાકા, કેહા કાકા, તો ભોળા દાદાને એકલા ન સમજતા હો. ભોળા દાદા ઢીલી નાખો. ઓય બાપા, ઓય બાપા, ઉભો રહે તો તમે, ઉભો રહે તો. ઉભો રહે જમરો, કાક વિચારવું પડશે. વિચારીને પછી ઝપટમાં લેવી. કેમ પણ ભોળા દાદા, કેહા કાકાને જમરૂ કાકાને ઢીબી નાખ્યા ને. હું ગમે ત્યારે વશમાં જ બોલે ને. હવે ગમે ત્યારે વશમાં બોલે ને એટલે બેને ઢીબી જ નાખવાના. આ ઈ હાસું તારું, હું તો હાવ થાકી ગયો. જાતો પાણી ભરતાય તો. એ હારો. ખારું પાણી નડે નહીં તો હારું. લ્યો ભોળા દાદા પાણી. હે લા, પાણી કેમ ખારું ન લાગ્યું? હે લાવો તો મને પાણી પીવા ગયો તો. યા પાણી ખારું ના હું. ઓલી વખતે તું ક્યાંથી પાણી ભરીને લાવ્યો તો? ખાટલે ડોલ ટીંગા એમાં લી. હે ઓય બાપા, અલા એમાં તો મેં કપડા ધોવાની ભૂકી પલાળી હતી. તો પછી ખારું પાણી લાગે જ તે ને. ઓય બાપા, તું તે પાવડર વાળું પાણી મને પાઈ દીધું. પણ ભલે ને ભૂકી વાળું પાણી પીવાઈ ગયું. ઈ બાને આપણે કેહા કાકા ને જમરૂક કાકા ને તો ઢીબાઈ ગયા. મમરા કાક વિચાર ને, ઘોડો ઝપટમાં આવે. ભોળા દાદા તમારે હું કામ ઝપટમાં લેવા? એને અમને ધોલો મારી. હું કામ? એને હવા આવી ગઈ ને એટલે ઝપટમાં લેવો છે. તો એમ નમ ભોળા દાદા ઝપટમાં ન આવે હો. ખર્ચો થાય. કેટલો ખર્ચો થાય? ઉભા રહ્યો, બકુલભાઈ આવી જવા દો, પછી તમને કેવી. એમ બકુલ આવે. હા જો બોલો, કેમ મમરાભાઈ આજ અહીંયા ઉભા રહી ગયા? બકુલભાઈ એક કેસ હાથમાં આવેલો છે એટલે. હું એ આવડા ને ભોળા દાદા ને ઢીબ્યા ને તો આવડાનો બદલો લેવો છે એમ કે છે. આ તો પણ વાત થઈ ગઈ. ના ના, ઈ વાત તો જ બાકી છે. આ તો કહી ગયો પૈસા. બોલો 5000 રૂપિયાનો ખર્ચો થાય તો ભોળા દાદા ઝપટમાં આવશે. હા તે વાંધો નહીં, અમારે તમને 5000 રૂપિયા દેવાના. મમરાભાઈ, હા 85 નંબરનો પ્લાન વાપરવી. બકુલભાઈ ઈ પ્લાન વાપરવો પડશે ને, તો જ બે બાજુથી રોકડી થાય ને. એક કામ કરો, ખાટલો પડ્યો તમારી ઝૂંપડીએ. હા છે ને. આ તો ખાટલો ને લુંગી લેતા આવો, જાઓ. મમરાભાઈ, હા તમે આમ ફરીને ભોળા દાદાને કહેતા આવો. એ હારું. તમે જવો હમણાં ભોળા દાદાને કેમ ઝપટમાં લેવી. કા ભૂકી પલાળી નાખી, એમાં કેવા કપડા હારા થાય. ઈ તમારો હાસુ. નકર તો મને કપડા ધોઈ ધોઈને હાથ દુખવા મને.